હવે સેટેલાઇટ માધ્યમથી કરવા રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। ગુજરાતમાં મહેસાણા જિલ્લા સહિત કુલ 6 જિલ્લામાં વાવેતરની ગણતરી સેટેલાઇટથી કરવા નિર્ણય લેવાયો છે અને તે માટે જરૂરી હાઈટેક ડિજિટલ ટેકનોલોજી પણ વિકસાવી દેવામાં આવી છે। ચાલુ સાલે મહેસાણા જિલ્લામાં ચોમાસુ ખેતીના વાવેતરનો સર્વે તમામ પ્રકારનો સર્વે સેટેલાઇટના માધ્યમથી કરવામાં આવશે। સેટેલાઇટ સર્વે માટે મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે સિસ્ટમ અમલમાં મૂકી છે। આ માટે ખેતીવાડી વિભાગે એગ્રીસ્ટેક એપ્લિકેશન અને વેબ પોર્ટલની ઓનલાઈન હાઈટેક સિસ્ટમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે, જેના માધ્યમથી મહેસાણા જિલ્લાના તમામ ખેડૂતોને ખેતરમાં વાવેતર કરવામાં આવેલા પાકોની સંપૂર્ણ માહિતી સેટેલાઇટ સર્વેના માધ્યમથી પ્રાપ્ત થશે। તેમજ ખેડૂતોએ કયા ખેતરમાં કયા પ્રકારના પાકની વાવણી કરી છે, કેટલા વિસ્તારમાં પાકની વાવણી કરી છે, સરકારની કોઈ યોજનામાં ખેડૂત લાભ મેળવવા હકપાત્ર છે કે કેમ અને સિંચાઈ માટે ખેડૂત પાસે કેવા પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે, એવા તમામ પ્રકારની ખેતી વિષયક માહિતી સેટેલાઇટ સર્વેના કારણે આંગળીના ટેરવે મળતી થશે। તેમજ ખેતીવાડી વિભાગ પણ ખેડૂતોને ખેતી કરવા માટે સલાહ સૂચન આપી સફળ ખેતી કરવા પ્રોત્સાહિત કરી શકશે। આમ ગુજરાતમાં સેટેલાઇટ સર્વે ખેડૂતો માટે આવનારા સમયમાં ખેતી ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવી શકે છે। ડિજિટલ ક્રોપ સર્વેની યોજના અમલમાં મૂકેલ છે। ગઈ સાલ એટલે કે 2023-24માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત રાજ્યના 6 જિલ્લાઓ પસંદ કરેલ હતા, જેમાં મહેસાણા જિલ્લાની પણ પસંદગી હતી। ચાલુ સાલે ડિજિટલ ક્રોપ સર્વેમાં રાજ્યના 33 જિલ્લાઓમાં અમલીકરણ થવાનું છે। આ યોજના હેઠળ ખેડૂતે ખરીફ ઋતુ તેમજ રવિ ઋતુમાં પોતાના ખેતરમાં વાવેલા પાકોનું ખેતર ઉપર જઈ સર્વેયર દ્વારા સર્વે કરી એનો વિસ્તાર, કઈ જાત છે, હાઇબ્રિડ જાત છે અથવા તો દેશી જાત છે, આ પ્રકારે સિંચાઈની સુવિધા છે, એ પ્રકારે ડિજિટલ એનું મેપિંગ થશે, જેમાં લેન્ડ રેકર્ડ DIL દ્વારા આ યોજના હેઠળ એપ્લિકેશન બેઝ યોજના છે। એ એપ્લિકેશનમાં ડિજિટલ રેકર્ડ આપવામાં આવેલું છે, જેમાં સર્વેયર ખેતરમાં જઈ પાકનો ફોટો લેશે, એનો વિસ્તાર પણ નાખશે અને એ પ્રકારે સર્વે હાથ ધરવામાં આવશે। સર્વે થયા બાદ તલાટીશ્રી એટલે કે સુપરવાઇઝર એનું ચેક કરી અને એને એપ્રૂવ કરશે, એટલે એનું એપ્રુવલ થશે। રેન્ડમ વેરિફિકેશન ગ્રામસેવક દ્વારા કરવામાં આવશે। ડિજિટલ ક્રોપ સર્વેથી ખરેખર જે તે ઋતુમાં કયા પાકનું કેટલું વાવેતર થયેલું છે, પાકની કન્ડિશન કેવી છે, રોગ જીવાત આવેલા છે કે કેમ, અથવા તો કોઈ યોજનાકીય લાભ આપવાનો થતો હોય તો એ પાકોના વાવેતર ઉપરથી એક્ઝેક્ટ ડેટા મળી શકે। આમ સેટેલાઇટ બેઝ એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેમાં એપ્લિકેશન અને વેબ પોર્ટલ બંને કાર્યરત કરવામાં આવેલું છે। સમાચારોમાં આગળ વાત કરીએ।